હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? તો સ્ટુડન્ટ્સ, હું નિમેશ શર્મા આજે ક્લાસ 11 કેમિસ્ટ્રી ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ માટે પ્રસ્તુત છું. તો બાળકો, આજે આપણે એકમ 6 ઉષ્માગતિશાસ્ત્ર નો ટોપિક નંબર 6.1.4 અવસ્થા વિધેય તરીકે આંતરિક ઉર્જામાં પ્રાણીની જે વર્ગીકરણ ઉષ્માના આધારે થયું છે બાળકો, તેનો આપણે ચર્ચા કરવાનો છે. તો બાળકો, તમને જણાવી દઉં કે આના કરતાં અગાઉ એક વિડીયો લેક્ચર બની ગયો હતો, જેમાં આપણે બાળકો અવસ્થા વિધેય તરીકે આંતરિક ઉર્જામાં પ્રાણીનો વર્ગીકરણ કાર્યના આધારેનો અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ હવે એના પછી આપણે આ ટોપિકને કન્ટિન્યુ કરી રહ્યા છીએ બાળકો, જેમાં આપણે ઉષ્માના આધારે પ્રાણીનું જે વર્ગીકરણ થાય તેના વિશેની આપણે ચર્ચા કરવાની છે. આ સેમ ટોપિકમાં અવસ્થા વિધેય તરીકે આંતરિક ઉર્જામાં પ્રાણીનું વર્ગીકરણ ઉષ્માના આધારે જે થાય છે તેની આપણે ચર્ચા કરવાના છે. તો બાળકો, તમે જાણશો કે પ્રાણીમાં આપણે જો વાત કરીએ, બરાબર, કોઈ પણ પ્રાણીની આપણે વાત કરીએ બાળકો, તો કોઈ પણ પ્રાણીમાં આંતરિક ઉર્જામાં ફેરફારની આપણે જો ચર્ચા કરીએ કે પ્રાણીમાં આંતરિક ઉર્જાની ફેરફાર આવે, તો બાળકો અગાઉના વિડીયો લેક્ચરમાં આપણે જોયા હતા કે પ્રાણીમાં આંતરિક ઉર્જાનો જે ફેરફાર આવે, બરાબર, તે કાર્યના આધારે કઈ રીતે આવે. તો બાળકો, કોઈ પણ કાર્ય ઉપર આપણે કોઈ પણ પ્રાણી ઉપર આપણે જો કાર્ય કરીએ, બરાબર, અથવા તો કોઈ પ્રાણી વડે આપણે કાર્ય કરાવીએ, બરાબર, તો એ બંને કિસ્સામાં પ્રાણીમાં આંતરિક ઉર્જામાં ફેરફાર આવતો હોય, બરાબર. પ્રાણીની ઉપર કાર્ય કરાવીએ કે પ્રાણી દ્વારા કાર્ય કરાવીએ, બંને કિસ્સામાં બાળકો તે પ્રાણીના આંતરિક ઉર્જામાં ફેરફાર આવે છે. તો બાળકો, અહીંયા આપણે એ જોવાના છે કે પ્રાણીમાં જે આંતરિક ઉર્જામાં ફેરફાર આવે છે, બરાબર, તે પર્યાવરણમાંથી પ્રાણીમાં કે પ્રાણીમાંથી પર્યાવરણમાં કાર્ય કોઈ પણ કર્યા વગર, બરાબર, કોઈ પણ કાર્ય કર્યા વગર પણ આપણે ઉષ્માની ફેરફાર જો કરીએ, બરાબર, પ્રાણીથી પર્યાવરણમાં કાં તો પર્યાવરણથી પ્રાણીમાં આપણે જો ઉષ્માનું ફેરફાર કરીએ, તો ઉષ્માનું ફેરફાર કરવાથી પણ આપણે તે પ્રાણીમાં આંતરિક ઉર્જામાં ફેરફાર લાવી શકીએ છીએ. તો બાળકો, અહીંયા તમને જણાવવામાં આવ્યું છે કે પ્રાણીમાં આંતરિક ઉર્જામાં ફેરફાર ને પર્યાવરણમાંથી પ્રાણીમાં કે પ્રાણીમાંથી પર્યાવરણમાં કાર્ય કર્યા વગર ઉષ્માની હેરફેરથી કરી શકાય છે. હેરફેરથી કરી શકાય. હવે આ ઉર્જાના વિનિમયને ઉષ્મા ક્યુ કહે છે. એટલે છે બાળકો, આ ઉર્જાના વિનિમય આપણે શું કહીશું? આ ઉર્જાના વિનિમયને ઉષ્મા ક્યુ કહે છે. એટલે છે બાળકો, અને આ ઉષ્મા ક્યુ જે છે તો શું છે બાળકો? તે પ્રણાલીનું તાપમાનના તફાવતનું પરિણામ છે. બરાબર છે બાળકો? તો બાળકો, પ્રાણીના તાપમાનના તફાવત કઈ રીતે આવે? તો બાળકો અહીંયા ફોકસ કરો. આ ધારો કે એક પ્રાણી છે, બરાબર. આ પ્રાણી કેવો છે બાળકો? તો દ્રવ્ય અને ઉષ્મા, દ્રવ્ય આમાંથી બહાર નથી નીકળી શકતું, બરાબર, પરંતુ ઉષ્મા જે છે તે બહાર નીકળી શકે છે. તો બાળકો, ઉષ્મા બહાર નીકળી શકે, ઉષ્મા જે છે તે પર્યાવરણમાં જઈ શકે, બરાબર. આ પ્રાણી છે ને આ પર્યાવરણ છે બહાર. તો બાળકો, ઉષ્મા જે છે તે પર્યાવરણથી પ્રાણીમાં દાખલ થઈ શકે અને પ્રાણીમાંથી પાછળ પર્યાવરણમાં ઉત્સર્જિત થઈ શકે. તો બાળકો, અહીંયા પ્રાણી ઉષ્મા ઉત્સર્જિત પણ કરી શકે અને પર્યાવરણમાંથી ઉષ્મા પ્રાણીમાં દાખલ પણ થઈ શકે, પરંતુ દ્રવ્ય નથી થઈ શકતું, બરાબર. તો આ પ્રકારની એક પ્રાણી છે, બરાબર, બંધ પ્રાણીની આપણે વાત કરી લઈએ. તો બાળકો, એમાં આપણે આવા પ્રાણી પર કોઈ પણ કાર્ય ના કરીએ, ફક્ત આપણે ઉષ્માનું વિનિમય થવા દઈએ, બરાબર, ઉર્જાનું વિનિમય થવા દઈએ, તો ઉર્જા જે છે અહીંયા ઉષ્મા તરીકે વિનિમય પામશે. તો બાળકો, ઉષ્માનું વિનિમય, ઉર્જાનું આપણે વિનિમય થવા દઈએ, તો એ પ્રમાણે પણ આપણે આ પ્રાણીનું આંતરિક ઉર્જામાં ફેરફાર લાવી શકીએ છીએ. ક્લિયર છે બાળકો? તો આ કિસ્સામાં પણ આંતરિક ઉર્જામાં ફેરફાર આવે છે કોઈ પણ પ્રાણીમાં. તો એ કઈ રીતે ખબર પડે? તો બાળકો, જ્યારે પણ ઉર્જાનું હેરફેર થશે, બરાબર, પ્રાણીથી પર્યાવરણમાં કાં તો પર્યાવરણથી પ્રાણીમાં, તો શું થશે? તો ધારો કે એક આપણે ઉદાહરણ લઈ લઈએ. ધારો કે પ્રાણી ઉષ્મા ગુમાવે, પ્રાણીની ઉષ્મા પર્યાવરણની ઉર્જા કરતાં વધારે છે. ક્લિયર? જો પ્રાણીની ઉષ્મા પર્યાવરણની ઉર્જા કરતાં વધારે હોય, પર્યાવરણની ઉષ્મા કરતાં વધારે હોય, બરાબર, તો શું થશે બાળકો? પ્રાણીની તાપમાન વધારે હશે. કોના કરતાં? પર્યાવરણની તાપમાન કરતાં. તો પર્યાવરણની તાપમાન કરતાં જો પ્રાણીની તાપમાન વધારે તો શું થાય બાળકો? પ્રાણી શું કરશે? તો પર્યાવરણ જેટલી તાપમાન લાવવા માટે, સરખી તાપમાન લાવવા માટે, એટલે સંતુલનના તાપમાન કરવા માટે શું કરશે? તો પ્રાણી પોતાનું ઉષ્મા ગુમાવશે. કેમાં? તો પર્યાવરણમાં. લ્યો છે બાળકો? તો પ્રાણી પર્યાવરણમાં ઉષ્મા ક્યાં સુધી ગુમાવશે? તો જ્યાર સુધી પ્રાણી અને પર્યાવરણ બંનેનું તાપમાન સમાન ન થઈ જાય ત્યાં સુધી શું કરે પ્રાણી?
તો પર્યાવરણમાં ઉષ્મા ગુમાવતો રહે, બરાબર. એક સમય એવો આવે કે પ્રાણી શું કરશે, તે પર્યાવરણમાં ઉષ્મા ગુમાવતા અટકાવશે, એટલે કે સંતુલન સ્થપાશે. તો બાળકો આપણે એ બધું સંતુલનની તો અહીંયા કોઈ ચર્ચા કરવાની નથી, પણ એ બતાવું છું કે એક આવા પ્રક્રમ હોય છે, બરાબર. તો એ પ્રક્રમ દરમિયાન શું થાય છે, પ્રાણી અને પર્યાવરણ વચ્ચે ઉષ્માનો વિનિમય થાય છે, ઉર્જાનો વિનિમય થાય છે, બરાબર. અને એના કારણે શરૂઆતમાં જે પ્રારંભિક તાપમાન હતો તે પ્રારંભિક તાપમાન કરતાં અંતિમ તાપમાન જે છે તે ફેરફાર થાય છે. તો બાળકો તાપમાનમાં પ્રારંભિક સ્થિતિ અને અંતિમ સ્થિતિના તાપમાનમાં તફાવત આવશે. તો બાળકો એ જ તફાવત જે છે તે શું છે, તે ઉષ્મા ક્યુ છે, બરાબર. અને એના લીધે બાળકો આ પ્રાણીમાં શું થશે, આંતરિક ઉર્જામાં ફેરફાર આવશે. તો બાળકો પોઈન્ટ્સ નોટ ડાઉન કરી લો. એ જ રીતે બાળકો તમે જાણશો ને, તો પર્યાવરણમાં જો તાપમાન વધારે હોય ને પ્રાણીમાં તાપમાન ઓછો હોય, ત્યારે પર્યાવરણમાંથી પ્રાણીમાં તાપમાન ઉષ્મા દાખલ થશે, બરાબર. અને એ કિસ્સામાં પણ પ્રાણીનો પ્રારંભિક તાપમાન કરતાં અંતિમ તાપમાનમાં ફેરફાર આવશે. ક્લિયર છે બાળકો? એટલે તફાવત, તાપમાનના તફાવત બંને સ્થિતિએ, પ્રારંભિક અને અંતિમ સ્થિતિ બંને સ્થિતિએ જે તાપમાનમાં ફેરફાર આવે પ્રાણીનું, બરાબર, તો એ તાપમાનનો ફેરફાર, એ તાપમાનનો જે તફાવત હોય તે ઉષ્મા હોય, બરાબર, કારણ કે ઉર્જાના વિનિમયના કારણે થતો હોય. તો બાળકો આ પોઈન્ટ્સ નોટ ડાઉન કરો, આગળ આપણે ચર્ચા કરીએ. તો બાળકો હવે જાણીએ આપણે કે હવે આપણે જો શ્વાસમી દિવાલોને બદલે, બરાબર, કયા દિવાલોને બદલે, તો બાળકો શ્વાસમી દિવાલની વાત કરું મેં, બરાબર. એડિયાબેટિક વોલની વાત કરું બાળકો, શ્વાસમી દિવાલ. તો બાળકો શ્વાસમી દિવાલોને બદલે જો આપણે ઉષ્મા વહન કરતી દિવાલો મારફતે વાત કરીએ, બરાબર. શ્વાસમી દિવાલોને બદલે બાળકો આપણે ઉષ્મા વહન કરતી દિવાલો મારફતે જો આપણે સમાન તાપમાન ફેરફાર કરીએ, તો એની સરખામણીમાં પ્રણાલી પર થતા કાર્ય કે પ્રણાલી દ્વારા થતા કાર્ય પ્રમાણે સમાન પ્રારંભિક અને અંતિમ અવસ્થાઓમાં ઉષ્મા ફેરફાર કરીને સમાન પ્રકાર આંતરિક ઉર્જા ફેરફાર લાવી શકાય છે. ક્લિયર છે બાળકો? જેમાં પ્રાણી તેની સીમાના મારફતે ઉષ્મા ફેરફાર થવા દે છે. ક્લિયર છે બાળકો? તો બાળકો હવે આપણે થર્મલી કન્ડક્ટિંગ વોલની વાત કરીએ. થર્મલી કન્ડક્ટિંગ વોલ એટલે બાળકો ઉષ્મા વહન કરતી દિવાલો. કોની જગ્યાએ આપણે લેતા છે? તો શ્વાસમી દિવાલોની જગ્યાએ એડિયાબેટિક વોલ, એડિયાબેટિક વોલની જગ્યાએ આપણે થર્મલી કન્ડક્ટિંગ વોલ લઈએ. ક્લિયર છે બાળકો? એટલે શ્વાસમી દિવાલોની જગ્યાએ આપણે ઉષ્મા વહન કરતી દિવાલો જો લઈએ તો શું થાય, તો બાળકો સમાન તાપમાન ફેરફાર કરીને આપણે પ્રાણી પર થતા જે કાર્ય હોય કે પ્રાણી દ્વારા જે કાર્ય થતું હોય, તો એમાં જે પ્રકારનું બાળકો આંતરિક ઉર્જામાં ફેરફાર આવતો હોય તેવા જ આંતરિક ઉર્જામાં ફેરફાર બાળકો આપણે ઉષ્માનું વિનિમય કરીને, ઉર્જાનું વિનિમય કરીને પણ આપણે લાવી શકીએ, બરાબર. જેમાં પ્રાણી શું કરશે, તો તેની સીમાના મારફતે ઉષ્માનો ફેરફાર કરશે અને એ પ્રમાણે બાળકો એ પ્રાણીનું આંતરિક ઉર્જામાં ફેરફાર આવી શકે છે. તો બાળકો પોઈન્ટ્સ નોટ ડાઉન કરી લેજો. તો બાળકો આ વસ્તુ અહીંયા આકૃતિમાં એ વસ્તુ પણ ક્લિયર થતું જ છે, બરાબર. ઉર્જાનું ફેરફાર. આ દિવાલ કેવો છે? આ દિવાલ બાળકો આપણે એવો દિવાલ લઈએ, પ્રાણીનો દિવાલ આપણે એવો લઈએ કે ઉષ્માનું ફેરફાર થઈ શકે, ઉર્જાનું વિનિમય થઈ શકે, બરાબર. તો ઉર્જાનું વિનિમય થશે તો સ્વાભાવિક છે કે આંતરિક ઉર્જામાં ફેરફાર આવી જશે. ક્લિયર? આના પર આપણે કોઈ કાર્ય ના કરે તો પણ, કે આ પ્રાણી દ્વારા આપણે કોઈ કાર્ય ના કરાવીએ તો પણ. ક્લિયર છે બાળકો? બાળકો પોઈન્ટ નોટ ડાઉન કરી લો. તો બાળકો તમે જાણશો કે આપણે ઉષ્મીય વહન કરતું પાત્ર લઈએ, બરાબર, જે કોપરનું બનેલું હોય, બરાબર છે બાળકો. તો આ રીતે ધારો કે આ એક ઉષ્મીય વહન કરતો પાત્ર છે અને એ કોપરનું બનેલું છે બાળકો, બરાબર. આ શું છે? આની દિવાલ શું છે બાળકો? તો આની દિવાલ કોપરનું છે, બરાબર. સીયુ છે બાળકો, સીયુ. ક્લિયર? તેમાં આપણે તાપમાન ટીએ ધરાવતું, કયો તાપમાન ધરાવતું બાળકો? તાપમાન ટીએ ધરાવતું, બરાબર. તો એમાં આપણે બાળકો તાપમાન ટીએ ધરાવતું શું લઈએ? પાણી. બાળકો અહીંયા પાણી લીધું છે આપણે એમાં, બરાબર. અને એનું તાપમાન શું છે બાળકો? ટીએ છે. ક્લિયર છે? તાપમાન ટીએ ધરાવતું પાણી લઈએ અને
તેને એક મોટા ઉષ્મા સંગ્રાહકમાં, તો બાળકો એની બહાર તમને દેખાય એક ઉષ્મા સંગ્રાહક છે જે એના કરતાં મોટા આકારનું છે, और એક મોટા આકારનો ઉષ્મા સંગ્રાહક જેનું તાપમાન ટીબી હોય. શું હોય બાળકો? તાપમાન શું હોય? ટીબી. બરાબર. તો બાળકો ઉષ્મા સંગ્રાહકનું તાપમાન ટીબી છે અને આ પાણીનું તાપમાન ટીએ છે. ક્લિયર છે? તો તાપમાન ટીબી ધરાવતું હોય તેમાં બંધ કરી દઈએ. તો બાળકો એમાં આપણે બંધ કરી મૂક્યું છે. બરાબર. તો જે ચર્ચા થતી છે તે અહીંયા તમને આકૃતિમાં બતાવવામાં આવી છે. તો બાળકો પાણી જે છે, આ પાણી પ્રાણી છે, એમાં આપણે અવલોકન કરીએ. બરાબર ને? તો પાણી વડે શોષાયેલી ઉષ્મા ક્યુ. બરાબર. તો જે કંઈ પણ બાળકો ઉષ્મા ક્યુ શોષાશે પાણી વડે, બરાબર, એટલે અહીંયા તાપમાન ટીબી છે ને, બાળકો આ તાપમાન ટીબી જે છે તે આ ઉષ્મા શોષશે. બરાબર. આની અંદર ઉષ્મા ક્યુ જે છે તે દાખલ થશે. ક્લિયર છે બાળકો? તાપમાન ટીથી. તો એને આપણે તાપમાનની જે કંઈ તફાવત હોય, બરાબર, તાપમાનની જે તફાવત હોય તો એ ઉષ્મા ક્યુ જે છે બાળકો, ઉષ્મા ક્યુને આપણે તાપમાનની તફાવતના રૂપમાં એટલે કે ટીબી માઇનસ ટીએ તરીકે ઓળખશું. બરાબર. ટીબી માઇનસ ટીએ. તો બાળકો એ ટીબી માઇનસ ટીએ તરીકે આપણે ઓળખવાના છે અહીંયા. થોડુંક આવું પણ થાય કે અહીંયા જે આ તાપમાનનો ઉષ્મા છે તે બહાર જશે આમાં. ક્લિયર છે? તો ઉષ્મા સંગ્રાહકમાં આ રીતે જશે. તો બાળકો અહીંયા શું છે કે ઉષ્માનું વિનિમય થવાનું છે, ઉર્જાનો વિનિમય થશે, એટલે બાળકો આ બંનેનો તાપમાનનો જે તફાવત હોય, બરાબર, તે જ થવાનું છે અહીંયા. તો બંનેનો તાપમાનનો તફાવત ટીબી માઇનસ ટીએનો જે તાપમાન તફાવત છે તે આપણે ઉષ્મા ક્યુ તરીકે જોશું. બરાબર. અને એ ઉષ્મા ક્યુને આપણે બાળકો આ રૂપમાં તાપમાનના તફાવતના રૂપમાં આપણે માપી શકીએ છીએ. બરાબર. તો એ તાપમાનના તફાવતના રૂપમાં જે ઉષ્મા મપાય તે બાળકો શું હોય? તે ડેલ્ટા યુ એટલે કે આંતરિક ઉર્જામાં ફેરફાર હોય છે. બરાબર. જ્યાં આંતરિક ઉર્જા ફેરફાર બરાબર ક્યુ થશે, ઉષ્મા ક્યુ થશે. લ્યો છે બાળકો? તો બાળકો પોઈન્ટ્સ નોટ ડાઉન કરી લો. તો બાળકો તમે જાણશો કે જ્યારે કદ અચળ હોય ત્યારે ડેલ્ટા યુ બરાબર ક્યુ થશે. જો ઉષ્મા પર્યાવરણમાંથી પ્રાણીમાં હેરફેર થાય, જો ઉષ્મા પર્યાવરણથી પ્રાણીમાં હેરફેર થાય એટલે કે પ્રાણીમાં દાખલ થાય, પર્યાવરણથી પ્રાણીમાં દાખલ થશે તો પ્રાણીની ઉર્જા વધી જશે, પ્રાણીની ઉષ્મા વધશે, એટલે ત્યારે ઉષ્મા ક્યુ જે છે તે ઘન થશે. ક્લિયર છે બાળકો? ત્યારે શું થશે? ત્યારે ઉષ્મા ક્યુ ઘન થાય. બરાબર. ક્યારે? તો પર્યાવરણમાંથી પ્રાણીમાં હેરફેર થાય ત્યારે. ક્લિયર છે બાળકો? અને જો પ્રાણીમાંથી ઉષ્માનું હેરફેર પર્યાવરણમાં થાય, બરાબર, જો પ્રાણીનું હેરફેર જો પ્રાણીમાંથી ઉષ્માનું હેરફેર પર્યાવરણમાં થાય તો ક્યુ કેવો થશે? તો ક્યુ ઋણ થશે. ક્લિયર છે બાળકો? ત્યારે ક્યુ શું થશે? ત્યારે ક્યુ ઋણ થશે. તો બાળકો આ બંનેમાંથી આવું થઈ શકે. બરાબર. આમાંથી આની પ્રાણી આનો પર્યાવરણ આપણે આ મૂક્યો છે ને, આ બંધ પાત્ર તાંબાનો જે કોપરનો જે બંધ પાત્ર છે તેનો પર્યાવરણ આ છે જે ટીપી તાપમાન ધરાવે. બરાબર. અને આનું ટીએ છે. તો બાળકો આમાંથી આમાં જો દાખલ થાય, બરાબર, પાણીમાં જો દાખલ થાય તાપમાન તો ક્યુ ઘન થશે. અને બાળકો પાણીમાંથી જો એટલે આમાં દાખલ થાય, બરાબર, સંગ્રાહકમાં જો દાખલ થશે તાપમાન તો ક્યુ ઋણ થશે. ક્લિયર છે બાળકો? એટલે જે પ્રાણીમાંથી પર્યાવરણમાં જાય તો ઋણ અને પર્યાવરણમાંથી પ્રાણીમાં આવશે તો ઘન. ક્લિયર છે બાળકો? તો પોઈન્ટ્સ નોટ ડાઉન કરી લો. અને બાળકો આ જે ક્યુ મળશે ને તે જ આંતરિક ઉર્જામાં ફેરફાર આપશે. ક્લિયર છે બાળકો? અહીંયા જે ક્યુ મળશે, બરાબર, કોઈ પણ અચળ કદ માટે બાળકો જે ક્યુ મળશે ને, આવા અચળ કદ માટે જે ક્યુ મળશે ને તે જ ક્યુ આપણને શું આપશે? આંતરિક ઉર્જા ફેરફાર આપશે. ક્લિયર છે? શરત શું છે? અચલ કદે. શરત શું છે બાળકો? અચલ કદે હોવા જોઈએ. ક્લિયર? એટલે કે ડેલ્ટા યુ ક્યુ ક્યારે થાય?
જ્યારે ડેલ્ટા વી શૂન્ય થાય ત્યારે ડેલ્ટા વી શૂન્ય એટલે કે કદમાં કોઈ ફેરફાર ના આવવું જોઈએ, બરાબર ને? કદમાં ફેરફાર નહીં આવે ને ત્યારે આંતરિક ઉર્જા ફેરફાર ઉષ્માનું એટલે કે ઉષ્મા થશે, તાપમાનનું ફેરફાર, બરાબર? થોડો પોઈન્ટ્સ નોટ ડાઉન કરી દો. થોડુંક અહીંયા આપણું આ ટોપિક પૂરું થાય છે, બરાબર? આ ટોપિકમાં માટે તમને કંઈ પણ ડાઉટ હોય, ક્વેરી હોય તો કમેન્ટ કરજો, તમારો ડાઉટ ક્લિયર થશે. થેન્ક યુ.